गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજે, તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરવે નમો નમઃ. ધર્મ વાર્તા સ્વાધ્યાય એમ માની લઈએ છીએ કે આપણામાં પાસ ક્લાસ જેટલા માર્ક છે, કારણ કે પત્ર કોના પર લખાયો છે? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક 236. અંબાલાલભાઈ captures the first line among the disciples of Srimad Rajchandraji. ઉત્તમ મુમુક્ષુઓની શ્રેણીમાં તેઓનો સમાવેશ થાય છે. આપણે એટલા બધા ન હોઈએ તો પાસ ક્લાસ તો થવું, અને એટલું અંદર રાખીને હવે સાંભળવું, અંદરમાં એવા ભાવ રાખીને સાંભળવું. પત્રાંક 236 છે, પૃષ્ઠ સંખ્યા 281 છે. એમાં ત્રીજો મુખ્ય મુદ્દો, એના 8 પેટા મુદ્દા છે, જોઈએ. વિસ્તારથી લઈએ તો 1-2 મુદ્દા થાય, સંક્ષિપ્તમાં માત્ર ઓવરવ્યુ વિચારીએ તો વિશેષ થાય. 1, શું એનું મથાળું છે? પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે. શબ્દ વાર્તા વાપરે છે, એમાં ધર્મ અધ્યાહાર રાખે છે. પરમાર્થમાં એટલે આપણા આત્માનું કલ્યાણ થવા, આપણા આત્માનું કલ્યાણ. પરમ અર્થ ટૂંકમાં, પરમ અર્થ એટલે આત્મા. બધા પદાર્થ છે, એમાં શ્રેષ્ઠ પદાર્થ કયો? એક જ.
કે એવું કેમ સાહેબ? એકમાં જ આનંદ છે ને એકમાં જ જ્ઞાન છે. હેલિકોપ્ટરમાં હોય આનંદ, જ્ઞાન હોય. તમારી મર્સિડીઝમાં તમારી પેલી 8,000ની સાડી લાવ્યા છો, એમાં જ્ઞાન હોય. હીરાના હારમાં જ્ઞાન હોય. તમારી ફેક્ટરીમાં જ્ઞાન હોય. તમારી બેંક બુકમાં $3 મિલિયન ની એન્ટ્રી છે, એનામાં જ્ઞાન હોય. એ તો જ્ઞેય છે. આત્મા કેમ શ્રેષ્ઠ છે? આપણા જીવનનું ધ્યેય બધું જાણી લેવું, ઉત્તમ આનંદ પ્રાપ્ત કરી લેવો, એવો તો એક જ પદાર્થ છે. એ છે પોતાનો શુદ્ધ ચૈતન્ય. પરંતુ સાથે સાથે એ એટલો અગમ અગોચર છે કે જેમણે એને પ્રાપ્ત કર્યો એ પણ આપણા માટે પરમ આરાધ્ય છે. એ વિષય નહીં લઈએ. આત્મા એ ઉત્તમ પદાર્થ છે. એ આત્માને જેમણે પ્રગટ કર્યો તેવા ભગવંતો પણ આ વિશ્વમાં, તેવા જ્ઞાની ધર્માત્મા મુનિજનો, આચાર્યો, સંતો, સાચા સત્પુરુષો, તે પણ ઉત્તમ આપણે માટે આદર્શ અનુસરવા યોગ્ય, હર પ્રકારે આદર, સત્કાર, ભક્તિ, પ્રણામ, પૂજા, સમર્પણ થવા યોગ્ય છે. એ માટે એવું પદ પ્રાપ્ત કરવા માટે નીચેની ધર્મ વાર્તા વિશેષ ઉપયોગી છે. 1. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? આમ તો અઘરું છે. જાણવું શબ્દ છે ને, એને તમે વ્યવહારથી લો છો કે પરમાર્થથી લો છો? પેંડો બહુ સારો છે એમ ખરેખર ક્યારે જાણ્યું કહેવાય? પેલી તો માહિતી છે. પેંડો બહુ સારો છે. સળગતા કોલસાને અડવું નહીં, એ તો દાજી જવાય. આપણે જોઈએ તો ખરા આ સાચું કે છે ખોટું? એ નકારાત્મક પ્રયોગ છે. એ પ્રયોગ કરવા જેવો બાએ કીધું, મમ્મી કહે છે તો આપણે એને અડવું નહીં. અને જો અડીએ તો જો શું થાય? કેટલાય દિવસ જો જમણો હાથ હોય તો નિશાળ ન જોઈએ, લખી ન શકે, પેન ન પકડાય, આટલા ફોડલા થઈ ગયા બધા. કીધું તું મમ્મીએ તો માન્યું નહીં. તરવાને માટે એટલે આત્મકલ્યાણ માટે. તરવાને માટે એટલે ખરેખર તો 4 ગતિથી 5મી ગતિ પ્રાપ્ત કરવા, મોક્ષને પ્રાપ્ત કરવા. આપણે આ કાળે જુઓ, અત્યારે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું. એને માટે જીવે પ્રથમ શું? જીવ એટલે કોણ? આમ કે આજે અથડાય છે એ તો મૂળદું છે. આ મૂળદું છે. એને પ્રેરણા આપનાર છે ભગવાન, આત્મા છે. હું ન હોઉં તો આ બોલે નહીં. અને તમે એને સાંજ બપોર સુધીમાં સાહેબ જલ્દી પતાવી દો, નહીતર સાંજનું ખાવાનું બગડશે. જલ્દી કાઢો કાઢો. કોની વેલ્યુ છે? વ્યવહારમાં હો, પરમાર્થની વાત તો જુદી છે. હજુ તમારી દુનિયામાં પણ
તમારા દીકરાને ધર્મપત્ની પણ તમારા શરીરને રાખે નહીં. ને કદાચ 2 દીકરા અમેરિકા હોય ને આવવાના હોય તો પણ તમારા ઘરમાં ન રાખે, એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી આવે. તમારા ઘરમાં ન રાખે. તમારી પત્ની, તમારો પુત્ર, તમારા મા બાપ ન રાખે. સમજવું. પ્રથમ શું જાણ? એનો જવાબ અઘરો છે. કદાચ આ મોટા ભાગે તો બધા અભ્યાસી છે, પણ તો વિશેષ નો વિસ્તાર કરાય નહીં તો ઘણો સમય જોઈએ. એટલે અધ્યાત્મ જગતમાં સાચું જાણવું તે જે પદાર્થને જાણવો છે એ અનુભવ દ્વારા જ જણાય, બીજી કોઈ રીતે જણાય નહીં. પણ સામાન્ય પ્રકારે વિચારીએ તો સદગુરુના બોધથી, સત્સંગના યોગથી, સતશાસ્ત્રના માધ્યમથી અને પોતાની પાત્રતાથી જાણી શકે છે. આચાર્ય ભગવાન કહે છે, કોઈ એક જંગલમાં કોઈ એક બ્રાહ્મણ ગયો અને ત્યાં આગળ ઘણા બધા આદિવાસી લોકો હતા. ત્યાં એ બ્રાહ્મણે કહ્યું, સ્વસ્તિ આનંદમ મંગલમ ભવતુ, એવું બોલ્યો. એટલે પેલા લોકો સમજે નહીં કે શું આપણને ગાળો દે છે, મારો લાકડી. એને એ કઈ ગાળો દેતો હતો? ગાળો નતો દેતો. પણ ભીલ લોકો, આદિવાસી લોકો પોતાની સ્થાનિક ભાષા પણ ન જાણે તે આવી સંસ્કૃત ભાષા કેવી રીતે જાણે? આપણે આદિવાસી છીએ અને ભગવાનની વાણી છે ને એ આવું સંસ્કૃત છે. એટલે આપણા જેવા બુદ્ધુ લોકો ભગવાનની વાણી કીધું, લો આ દીકરા મારા મને પૂછો, સમાજમાં કોઈને પૂછો દીકરા મારા છે કે નહીં? ભાઈ પરમાર્થથી તારણથી એમ કે છે મારા સ્વામી, દીકરા તારે કોઈ માતાઓનું ધ્યાન રાખવું, તમારા દીકરા કોઈ લઈ નહીં જાય. તમારા દીકરા 100 વર્ષ જીવે ને તમે 125 વર્ષ જીવો, પણ દીકરા તમારા નથી એ પરમાર્થથી કહે છે. એની સંભાળ રાખવી, એનું રક્ષણ કરવું, એ શિક્ષણ આપવું, એ સંસ્કાર આપવા, એ સારી વાતો સંભળાવવી એ માતા તરીકેની ફરજ છે કે પિતા તરીકેની ફરજ છે. એ આપણા ન બની જાય. ભગવાને દરેક પદાર્થને સ્વતંત્ર જોયા છે. જો જીવ અન્ય પદાર્થમાં આત્મબુદ્ધિ કરે તો અવશ્ય બંધને પામે. આપણે એવું માનીએ કે આ ચોપડી મારી છે, બોલવામાં ભલે આવે કે ચોપડી, અંદરમાં એમ માન્ય ચોપડી મારી છે. ભાઈ શરીર આપણું નથી તો ચોપડી કેવી રીતે આપવી થાય? એ વ્યવસ્થા જ આ વિશ્વમાં નથી. એક પદાર્થ બીજા પદાર્થનો સ્વામી ખરેખર થાય એવી આ વિશ્વમાં વ્યવસ્થા નથી. તીર્થંકર ભગવાન અનંત જ્ઞાન ને અનંત વીર્ય હતું તો પણ શરીરને રાખી શક્યા નહીં. એમણે શરીરને છોડી દેવું પડ્યું. નિર્વાણ પધાર્યા ભગવાન. શરીર પણ એમનું નહોતું. એ તો માનતા જ નહોતા કોઈ. એ તો જન્મ્યા પહેલા નહોતા માનતા. ભગવાન તો બહુ મોટા પુરુષ છે. તો પ્રથમ શું જાણવું? પોતાને જાણવો,
અને પોતાને ઉપકારી શું છે એ જાણવું. પ્રથમ શું જાણવું? પોતાને જાણવો એટલે પોતાના સાચા સ્વરૂપને જાણવું. સાચા સ્વરૂપને જાણે ક્યારે? ખોટું સ્વરૂપ પણ જાણવું જોઈએ. એબ્સર્ડમ રિડક્શન મેથડ. આ ત્રણ વસ્તુ છે. આ રૂમાલ છે, આ ચોપડી છે, આ આસન છે. હવે તમારે જોઈએ છે રૂમાલ ને ફટ દઈને આ લઈ જાવ તો અસ્થિ નાસ્તિ થી જે ટૂંકમાં આ ત્રણમાંથી કીધું રૂમાલ લો. હવે તમે કે બસ જે હાથમાં આવ્યું લઈ લો ને, જે હાથમાં આવ્યું લઈ લો. એ ના, એ કે નથી રૂમાલ. માટે કમસે કમ બે પદાર્થને તો જાણવા જોઈએ, જેને ઉપલબ્ધ કરવો છે, જેનું સ્વામિત્વ પ્રાપ્ત કરવું છે, અંતરમાં શ્રદ્ધા કરવી છે. આ હું, આ હું, આ હું, આ હું, આ હું. એવું ચૈતન્ય આત્મ તત્વ, તેને મરીને પણ જાણો એમ કે જા. તું કહે છે મારે મરવાનો ટાઈમ નથી, કે તારે મરવાનો ટાઈમ ન હોય તો પણ આત્માને જાણ એમ કહે છે. બીજું, એની સાથે જોડાયેલા જે પદાર્થો છે એને સામાન્યપણે જાણવા, કારણ કે એને મમ્મી ઘઉં વીણવા બેસાડે તો મોટા મોટા કાંકરા કાઢવાના. ઘઉં ક્યારે વીણી શકો? કાંકરા કેવા હોય, માટી કોને કહેવાય, કસ્તર કોને કહેવાય, બીજો કચરો કોને કહેવાય, એ બરાબર જાણવું છે. અને ઘઉં, આ ઘઉં, આ ઘઉં, આ ઘઉં નથી, કાઢ નાખો, આ ઘઉં નથી, કાઢ નાખો, આ ઘઉં નથી, કાઢ નાખો, આ ઘઉં નથી, કાઢ નાખો. એમ જે કાઢી નાખવાનું છે એનું સામાન્ય જ્ઞાન, અને જેને પ્રાપ્ત કરવાનું છે એનું બરાબર જ્ઞાન. ટૂંકમાં વિચારીએ છીએ એટલે આત્મા અનાત્માનો વિવેક, જડ ચેતનનો વિવેક. પણ આ તો પરમાર્થમાં આવ્યું, આ તો અધ્યાત્મ પદ્ધતિથી. અધ્યાત્મ પદ્ધતિ પહેલા જ ન પ્રાપ્ત થાય. ભક્ષ્ય અભક્ષ્ય, જૂઠું સાચું, સ્વસ્ત્રી પરસ્ત્રી, સ્વધન પરધન, ગ્રહણ કરવા યોગ્ય આહાર અને ન ગ્રહણ કરવા યોગ્ય. સ્વીકારવા યોગ્ય, ન સ્વીકારવા યોગ્ય. એવું થોડું કરવાથી જેની બુદ્ધિ સુબુદ્ધિ બની છે એ સૂક્ષ્મ એવા આત્મ તત્વને શ્રી સદગુરુ અનુગ્રહથી જાણી શકે છે. એમ કૃપાળુદેવ એને માટે 4 ક્રાઇટેરિયા મૂકે છે. આપણે દરરોજ બોલીએ છીએ પણ વાંધો નહીં, એમ કરતા જો આપણા આત્માની અંદર ઘૂસી જાય તો. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદય. અત્યારે વિશ્વમાં કેટલા માણસો છે? 6 અબજ ઉપર. એમાં આત્મ તત્વ અને પરમાત્માને કેટલા જાણે? એમને જાણે એ નહીં કામનું. સામાન્યપણે જાણે એ તો ઠીક છે, એનાથી તો સામાજિક વ્યવસ્થા બને સામાન્ય. તો એવો પુણ્યનો ઉદય હોય ત્યારે જ સત્ય સાંભળવા મળે
અને સત્ય સાંભળીને હૃદયથી સાંભળે. થોડું અઘરું આવ્યું સાહેબ. આ તો રવિવાર હતો ને, આમ તો બીજા બધા લોકો બધા ગયા, એટલે મને એમ થયું કે હું ગયડો થયો તો હું કરું, એટલે આ જગ્યાએ આજે આવી ગયો, પાસ ટાઈમ માટે આવ્યો. છતાં વળી કંઈક બહારમાં કંઈક સંભળાયું કે લાવો કઈ જઈને બેસીએ, તો કે એટલો ફાયદો થાય બાપા, થોડું પુણ્ય મળે, થોડા આવા ભગવાનના આવા સંતોના દર્શન થાય તો પણ થોડા ભાવ સારા, પૂરો લાભ ન થાય. અગત્યનું કામ છોડીને પણ પોતાનો સમય સાચવે. આગુ બાજુ કરી નાખે, ઓપરેશન હોય, ઇમરજન્સી સિવાય તો આગુ બાજુ કરી નાખે. અમુક ગૃહસ્થ અવસ્થામાં થોડીક ગુલામી હોય છે, પરાધીનતા. કોર્ટની મુદત આપણે બદલી શકીએ નહીં એકદમ સામાન્યપણે, એમાં મુદત પાડી શકાય પણ જનરલ એટલે પરીક્ષાનો દિવસ આપણે બદલી ન શકીએ. ગૃહસ્થ અવસ્થામાં એટલો જ પુરુષાર્થ થઈ શકે. ગૃહસ્થ તે કથનચિત પરાધીન છે, સ્વાધીન. માટે કહે છે કે પહેલા પાત્રતા પ્રાપ્ત કરો અને પછી પોતાનું સાચું સ્વરૂપ જાણો, જીવ અજીવને જાણો, આત્મા અનાત્માને જાણો, આત્મા અનાત્માની સાથે વળગણ જે છે એને પણ જાણો, પુણ્ય પાપ વગેરે. હવે આ કોમ્પ્લિકેટેડ ઇસ્યુ છે, એટલે અત્યારે જગતના જીવોનું કલ્યાણ થતું નથી, ત્રણેય કાળનું થતું. ભલે એકાદ બે મુદ્દા થાય, વાંધો નહીં. પ્રયોગાત્મક સાંભળો. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? અહીંયા જે જીવ છે એ અંબાલાલ જેવા અને એમની અનુરૂપ જીવની વાત ચાલે. આ સંદર્ભ ન લઈએ તો ન ચાલે. કોઈ પણ શાસ્ત્ર કે જ્ઞાનીના વચનનો અર્થ એ રીતે કરવો. કયું શાસ્ત્ર ચાલે છે? આચાર્ય શું પ્રતિજ્ઞા કરી હતી? એ બહુ લાંબુ છે. કયો અનુયોગ ચાલે છે, કયું પ્રકરણ ચાલે છે, કયો વિષય ચાલે છે, આગળની ગાથાઓ શું છે, પાછળની ગાથાઓ શું છે, ત્યાર પછી એનો અર્થ કરાવો. માટે આચાર્ય કહે છે, જ્ઞાની પુરુષો કહે છે, જીન પ્રવચન દુર્ગમ્યતા થા કે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. જે આત્મતત્વ વગેરે જાણવા છે એથી આવી કુબુદ્ધિથી ન જણાય. અપાત્ર જીવને ગમે તેટલો ઉપદેશ આપો તો નકામું જાય એટલું નહીં. પણ ઘણી વાર આચાર્ય એમ કે છે નય ચક્રમાં કે જે કયું ચક્ર હોય છે? સુદર્શન ચક્ર. તે ઉત્તમ કામ થાય એ જ નયરૂપી સુદર્શન ચક્ર ખોટી રીતે વાપરે. પોતાનું ડોકું તો ઉડી જાય એનો વાંધો નહીં, પણ નરકમાં જાય. ભગવાનની વાણી વાંચીને નરકમાં જાય. કેમ? ઊંધી સમજો, ઉલટી સમજો. કેમ એવું સમજો? અપાત્ર હતો એટલે. અપાત્ર. ઊંધું સમજો તો ટ્રિકી પોઈન્ટ છે. જાણનારમાં યોગ્યતા હોવી જોઈએ પરમાર્થ, અને જે જાણે અને જે બતાવે બતાવનાર પણ સત્યના અનુભવી હોવા જોઈએ. અને તત્વ સૂક્ષ્મ છે.
માટે પહેલા બે મુદ્દા કીધા. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદયે સદગુરુ અનુગ્રહે. મોટો પ્રશ્ન છે. સદગુરુનો તો બધા પર અનુગ્રહ છે, પણ જેની જેટલી યોગ્યતા હોય તેટલો અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે અને એના પર એટલો અનુગ્રહ કરે છે. દ્રષ્ટાંતથી સમજીએ તો ખબર પડશે કે સદગુરુ તો મહાન પુરુષ છે, એમને તો બધાને આપી દેવું છે બધું. એવું નથી. માતાને 3 બાળકો છે, એક 6 મહિનાનો ને બેબલી 2 વર્ષની અને મોટો બાબલો 14 વર્ષનો. લો તો પેલી બેબલી બાબલો નાનો છે 6 મહિનાનો, એને તું દૂધ આપે અને પેલી 2-3 વર્ષની બેબલી છે એને મમરા આપે. તો 14 વર્ષનો છે એને સુખડી આપે. તો લોકો કહે હા મામલી જો મમ્મી જો કેટલો પક્ષપાત કરે. આમ તો સુખડી આપે, પેલી મમરા. લો છોકરી છે એટલે મમ્મા આપે, અને પેલો મોટો બાબલો છે સુખડી આપે. એવું નથી, એવું નથી. માનું હૃદય કેવી રીતે સમજે? એમ સદગુરુ તો પણ જેને જેટલું યોગ્ય હોય એટલું જ આપે. એમની કૃપા થોડા પર જ થાય, એમાં પાર્શિયાલિટી નથી. પરંતુ ઝીલવાની યોગ્યતા ન હોય તો કૃપા ન થાય. જો મમ્મી 14 વર્ષના બાબા વાળી સુખડી પેલા 8 મહિનાના બાબાને આપે તો કદાચ બાબો મરી જાય. આમ મોટો ખોટાડશે, ભરી શ્વાસ લઈ ગયો ન પાય, એને ન પાય સુખડી. એ દૂધ બરાબર છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાન. એ બ્રહ્મચર્યનો વિષય છે. ક્ષમા સદા મતિમાન, વિનય સદા મતિમાન, સંતોષ સદા મતિમાન, તપ ત્યાગ સદા મતિમાન. સદગુરુ અનુગ્રહ. ત્રીજો મુદ્દો ભાઈ બોલી ગયા હમણાં, શ્રી મિતેશભાઈ. જપ તપ और व्रत आदि सब तहां लगी भ्रमरूप, जहां लगी नहीं संत की पाई कृपा. આચાર્ય ભગવાને અનુગ્રહ શબ્દ વાપરે છે એના માટે. મારે તમારી વાત તો બધી 3rd ક્લાસમાં છે. આ 1st ક્લાસના પેસેન્જર છે એ પણ એમ કે છે निर्मल विज्ञान घन अंतर निमग्न परापर गुरु प्रसादीकृत शुद्धात्म तत्वानुशासन. प्रसादीकृत शुद्धात्म तत्वानुशासन जन्मा. પછી છેલ્લો ખરાખરીનો ખેલ છેલ્લો મૂકે છે. અપૂર્વ અંતર સંશોધન. અપૂર્વ અંતર સંશોધન. એ ખબર કેવી પડે? જાણવાનું અહીંયાથી એટલું નથી બનતું. આત્મતત્વ અહીંયાથી ન જણાય. આત્મતત્વની સામાન્ય સમજણ અહીંયાથી થઈ શકે. સામાન્ય વિશેષ સમજણ કરવી હોય તો અહીંયા ન થાય, કે અહીંયા થાય.
નિર્મળ બુદ્ધિ, પ્રમાણિક અભિગમ, સદગુણ સંપન્નતા, ક્રિસ્ટલ ક્લિયર ટ્રાન્સપેરન્ટ ઇન્ટેન્શન. એટલે બધાને ન થાય, પણ બધાને થઈ શકે. અત્યારે પ્રયત્ન કરે તો આગળ ઉપર થશે. તો પ્રથમ શું જાણવું? આત્મા અને અનાત્મા બેને જાણવા. પણ એ આત્મા અને અનાત્માને જાણવા માટે પહેલા પાત્રતાનો એક ઉપક્રમ છે, એક પ્રિલિમિનરી પ્રિપેરેટરી સ્ટેજ છે. તમારી દુનિયામાં પણ એવું જ છે. અત્યારે ભારતમાં આ ડેમોક્રેટિક પેટર્નથી બધું ચાલે છે, લોકશાહી કહે છે. સ્ટેટ લેવલે કે સેન્ટ્રલ લેવલે પહેલા સામાન્ય કાર્યકર હોય, સારું કામ કરે, આગળ વધે વ્યવહારિક ભાષામાં, તો પછી MLA કે MP થાય. એમાંની સારું કામ કરે તો એ કોઈ લોકલ મિનિસ્ટર થાય. એનાથી આગળ વધે તો વળી કદાચ ચીફ મિનિસ્ટર થાય. એમાંય પાછો આગળ વધે તો સેન્ટ્રલ કેબિનેટમાં જાય. એમાં પણ સર્વમાન્ય જે હોય એ પ્રાઇમ મિનિસ્ટર. કે બધા પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય શું વાંધો? કે ન થાય. બધા પ્રાઇમ મિનિસ્ટર ન થાય. પ્રાઇમ મિનિસ્ટર એક જ હોય, બાકીના બધા કેબિનેટ મિનિસ્ટર હોય. એ બધા પણ પોતપોતાના ખાતાની સ્વતંત્ર સત્તા છે. પોતપોતાના ખાતાની સ્વતંત્ર સત્તા છે, પણ પ્રાઇમ મિનિસ્ટર ના ગણાય. બધાને આત્મજ્ઞાન થઈ જાય? પણ બધાને આત્મજ્ઞાન થઈ શકવાની સંભાવના છે. એ માટે અપૂર્વ અંતર સંશોધન. ઘણી બધી રીતે એનો અર્થ થાય. ટૂંકમાં પહેલા કોઈ દિવસ ન કર્યું હોય એવું અપૂર્વ. અને અંતર સંશોધન એટલે એ ધર્માત્મા જે છે એ શરીર સુધી તો આવી ગયો. એની અંદર મેં દીકરો દીકરો, બંગલો બંગલો, મોટર મોટર, સોનું સોનું, ચાંદી, હીરા માણેક મોદે, સંશોધન થાય. અપૂર્વ સંશોધન. મોહાશક્તિનો જેણે ત્યાગ કર્યો છે, જગતના પદાર્થોની મોહાશક્તિ જેણે અત્યંત ઘટાડી છે, તેવો ઉત્તમ પુરુષ, એવા ઉત્તમ ધર્માત્મા, એવા ઉત્તમ મહાત્મા તે સંશોધન સમ્યક રૂપેણ શોધયતિ. રૂડે પ્રકારે જે શોધવું આપણા ગુજરાતીમાં અર્થ સર્ચ છે, અને સંસ્કૃતમાં એને શોધયતીનો એક અર્થ કાંકરા કાંકરા કાઢી નાખવા અને માલ માલ લઈ લેવો, એનું નામ શોધયતી. આટલી મોટી છાશનું બોગણું શું ગોળી, અને માખણ તો આટલું જ. આટલી મોટી 120 કિલોની છાશની ગોળી, પણ એમાં માખણ કેટલું? 1.5 કિલો. સંશોધન એને શાસ્ત્ર ભાષામાં આત્મા અનાત્માનો સૂક્ષ્મ વિવેક અથવા સૂક્ષ્મ ભેદ જ્ઞાન કહે.
પણ એ પહેલા આગળનું બધું કર્યું હોય તો થાય. અને આ તો અપૂર્વ અંતર સંશોધન કહે છે. બસ એવું અપૂર્વ અંતર સંશોધન માટે આત્મસિદ્ધિ કહે છે એ અંતમંગળ. અવેજ્ઞાએ વેદશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. ઓમ. અપૂર્વ અંતર સંશોધન ટૂંકમાં લીધું, એને ન્યાય નથી આપ્યો કોક વાર. ઓમ. ઓમ. અત્યારનો કાર્યક્રમ